અર્જન્ટમાં લગ્ન કરવા માગો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ઘંટીનો ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા પ્રોફાઇલની માહિતી મળતી રહે. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે એક આશાબેન દલિત સમાજમાંથી પ્રોફાઇલ આવી છે. એમનો મને કોલ આવેલો હતો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ બનાવી રહ્યા છીએ. ઘણીવાર આપણા અંદર ફોન આવતા હોય, પણ એમાં શું છે કે મારે આજે કોઈ ઓફ થઈ ગયું હતું, એટલા માટે મને ટાઈમ મળ્યો નહોતો વિડીયો બનાવવાનો. એને હું કંઈક બહાર હતો, એના કારણે આપણે આ રેકોર્ડિંગ અત્યારે મૂકી રહ્યા છીએ. ટાઈમ થઈ રહ્યો છે 9:39 જેવું થઈ રહ્યું છે. મને ફોન સવારના 11 વાગે આવેલો હતો, પણ મને ટાઈમ હતો ને એને વિડીયો મૂકવાનો, એટલા માટે. તો બેનનું નામ છે આશાબેન અને વાપીના છે અને દલિત સમાજમાંથી આવે છે અને જામનગરમાં રહે છે. 25 વર્ષ ઉંમર છે. લવ મેરેજ કરેલા હતા અને સંતાન થતું નહોતું અને પતિ અને સાસુ બે જણોનો ત્રાસના કારણે છૂટાછેડા લીધેલ છે. કમલેશભાઈ કરીને એમનો જે પતિ હતા અને ધવલભાઈ કરીને એમના પપ્પા હતા. એમને આપણો યુટ્યુબમાં વિડીયો જોયેલો, એટલા માટે આપણે એને કોલ કર્યો. મને કે મૌલિકભાઈ, મારા બેબી છે એના આવી રીતે થયેલું છે, છૂટાછેડા થયેલ છે અને લગ્ન કરવાના છે, એટલા માટે મેં તમને કોલ કરેલો કે મારા આવી રીતે છે, તો મારા છોકરીના લાયક કોઈ પાત્ર ગોતી આપો. એટલે મેં કીધું, ભાઈ તમે ફોટો નામ મને મોકલો, અમે યુટ્યુબમાં મૂકીએ, કોઈ એવું પાત્ર આવશે તમને કહીશું. તો જો સામે જે બેન દેખાઈ રહ્યા છે એ છે દલિત સમાજમાંથી આવે છે અને નામ છે આશાબેન અને વાપીના છે અને જામનગરમાં રહે છે. 25 વર્ષ ઉંમર છે, બરાબર. સંતાન કંઈ થતું નહોતું અને બીજી પ્રોબ્લેમ એવી હતી કે એનો ઘરવાળો જે હતો એ ખોટી રીતે બેનને મારતો હતો અને ખોટી રીતે એમ કરતો હતો. એ પછી બેને એના મમ્મી પપ્પાને કોન્ટેક કર્યો અને એના મમ્મી પપ્પા નહોતા માનતા, પણ એના કોઈ પાપા કાકા છે એમને કીધું કે ભાઈ હવે છોકરી આવવા માગે છે તો રાખી લો. અને એ લોકો આપણો યુટ્યુબમાં વિડીયો જોયેલો, એટલા માટે મને કોલ કરેલો. મને કે મૌલિકભાઈ તમે બોલો છો? મેં કીધું બોલો ભાઈ, શું કામ છે? એટલે મને કે મારી છોકરી છે, અમે દલિત સમાજમાંથી આવીએ છીએ, અમારી છોકરીને લગ્ન કરવાના છે. તો જો એમને કીધું કે અમારા અધર કાસ્ટમાં બી વાંધો નથી અને દલિત સમાજમાં હોય તો બી વાંધો નથી. તો જોઈ લો, સામે જે બેન દેખાઈ રહ્યા છે એ બેન છે. જાહેર સૂચના, એકવાર લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અગર લગ્ન કરવા છે, સાથે રહેવું છે અને 7 જન્મો સુધી રહેવું છે તો જ કોલ કરજો. કેમ કે તમારી બેન છે, અમારી બેન છે, બધાની બેન સારી જ હોય, કોઈની ખોટી હોતી નથી. પણ અત્યારે જ પ્રોબ્લેમ એ થઈ જાય કે નાની મોટી ભૂલ થઈ જાય એટલે બેન ફસાઈ જાય. એટલે કોઈ બી હોય, ભાઈ ફસાઈ જાય તો બી આ જ પ્રોબ્લેમ આવે, બરાબર. અને બેન જે બી ભાઈ બેન દીકરી વિડીયો રેકોર્ડિંગ જોઈ રહ્યા હોય, સાંભળતા હોય, એ લોકો કોઈ મજાક બનાવો નહીં. તમારી બેન છે એમ બીજાની બી બેન છે. બધા ભાઈ બહેનો મળીને કરો અને કોઈને સપોર્ટ કરો. કોઈની બેન છે, કોઈની બેન બિચારી હેરાન થાય છે, કોઈનો ભાઈ હેરાન થાય છે, એવા લોકોનો સપોર્ટ કરો જે બિચારા આગળ આવે, બરાબર. તો સામે જે તમને ફોટો દેખાઈ રહ્યો છે મિત્રો, એ બેન છે, એમનું નામ આશાબેન વાપીના છે અને ઉંમર 25 વર્ષ છે. લવ મેરેજ કરેલા હતા. પતિ અને સાસુ બે જણાના ત્રાસના કારણે બેને છૂટાછેડા લીધેલ છે. જો તમારે લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે અને 12મા ધોરણ સુધી ભણેલા છે. સોરી મિત્રો, થોડું નેટવર્ક ઓછું આવે છે, એના કારણે વિડીયો રેકોર્ડિંગ બનાવવામાં થોડી પ્રોબ્લેમ આવી રહી છે. તો જોઈ લો, અને અત્યારે ઘરે જ છે બેન અને દલિત સમાજમાંથી આવે છે. મિત્રો, મારે થોડું ફોન ચાલતો હતો ને એટલે રેકોર્ડિંગમાં બી થોડી પ્રોબ્લેમ થઈ રહી છે. કંઈ વાંધો નહીં, તમે સાંભળી લો. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાના છે 9313353349. દલિત સમાજમાંથી આવે છે મિત્રો. અને એક વાત સાંભળી લેજો, એકવાર લગ્ન થયા પછી બીજી વાર છૂટાછેડા થશે નહીં. એટલે તમે જે બી ફેસલો લઈ રહ્યા છો એકવાર વિચારી લેજો. આ બેનને અર્જન્ટમાં લગ્ન કરવાના છે, અધર કાસ્ટમાં જ કરવાના છે, કોઈ એવો વાંધો નથી. જો દલિતથી છોડીને બધા જ છે, બરાબર.
તો જો આ નામ છે આશાબેન વાપીના જામનગરમાં રહે છે. 25 વર્ષ ઉંમર છે. લવ મેરેજ કરેલા હતા. સાસુ અને સસરાના ત્રાસ અને પતિના દારૂ પીવાના કારણે છૂટાછેડા લીધેલ છે. દલિત સમાજમાંથી આવે છે. અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. એમની ઉંમર 25 વર્ષ છે. એમને 30 વર્ષ સુધી હાલ છે. જો 26, 27, 28, 29, 30 એટલા સુધી હાલ છે. એના ઉપર નહીં હાલે. બરાબર મિત્રો, અને જોઈ લેજો, સાંભળી લેજો. આપણો નંબર આ છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાના છે 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નનું પાકું થયું પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જે બી ફેસલો લો છો જોઈ વિચારીને લેજો, કેમ કે હસી મજાકમાં ના હોય. એકવાર તમારા ગળે લટકી ગઈ કે ગળે લટકી ગયો છૂટશે નહીં. એટલે યાદ રાખજો. બરાબર, વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા પાત્રોની માહિતી મળતી રહે. મિત્રો, આ વિડીયો થોડો લેટ બનાવવો પડે છે. એનું કારણ એ છે કે હું કોઈ ડેટ થઈ ગયું હતું, એના કારણે હું ક્યાંક બહાર હતો અને સગા સંબંધીમાં થોડું કામ હતું, એના કારણે આપણે વિડીયો બનાવી ના શક્યા. પણ હવે આ પાત્ર અર્જન્ટવાળું આવી ગયું છે, એટલે તાત્કાલિક લગ્ન કરવાના છે. આપણે તાત્કાલિકવાળા અર્જન્ટવાળા જ કેસો લઈને આવીએ છીએ. અર્જન્ટ એનો મતલબ એ થાય કે અર્જન્ટમાં લગ્ન કરવું. એટલે તમારે જે બી ફેસલો લેવો હોય એકવાર લઈ લેજો, વિચારી લઈ લેજો કે ભાઈ આ કર્યા જેવું છે કે નહીં કર્યા જેવું. એકવાર મનથી વિચારવાનું. જો તમને લાગે કે હા મને કર્યા જેવું છે તો જ કોલ કરવો. અગર એકબીજાને ગમી ગયું, રૂબરૂ મુલાકાત ફેસલો થઈ ગયો, પછી તમે એમ કહેશો કે મૌલિકભાઈ હવે છૂટાછેડા કરો, તો મૌલિકભાઈ હાથ ઊંચા કરી દેશે. મૌલિકભાઈ કંઈ નહીં કરાવી શકે. મૌલિકભાઈ તમને જોડી શકે, તોડી નહીં શકે, કેમ કે તમારે ફેસલો તમારા હાથે જ કરવાનો હોય. અને જો મિત્રો, અમે જે બી ફેસલો કરાવરાઈએ છીએ એક જ વાર જ કરાવરાઈએ છીએ. એકમાં તમારે જિંદગીભર વિતાવવું, તમારે રહેવું હોય તો જ કોલ કરવાનો, વગર કામના કોલ ન કરવા. અને જાહેર સૂચના, તમે કોલ ન કરવા માગતા હો તો તમે અમારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકશો. આ નંબર છે અમારો વોટ્સઅપ નંબર, ને જે બી છે 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. નામ છે આશાબેન, વાપીના છે અને અત્યારે જામનગરમાં રહે છે. લવ મેરેજ થયેલા હતા. તો જો વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા પાત્રની માહિતી પહેલાં મળતી રહે. અને મિત્રો, જાણી લેજો, એકવાર સાંભળી લેજો, જોઈ વિચારીને ફેસલો લેજો. ચાર્જનું કોઈ એવું ઇસ્યુ નથી. કોઈ બી ચાર્જ તો પે કરી શકે છે, એટલો જ ચાર્જ રાખ્યો છે. ગરીબ અમીરમાં કોઈ એટલો જ અંતર નથી, એટલા માટે જ આપણે આ રાખ્યું છે. બધાને સાથે મળીને લગ્ન કરાવવા છે, એવું કોઈ છે નહીં. એટલે જો વિડીયો તમને એટલે જ કહું છું કે જોઈ વિચારીને ફેસલો લેજો, કેમ કે તમારા એક ફેસલાના કારણે તમે હેરાન થશો. એટલે કહું છું. જો નામ છે આશાબેન, વાપીના છે, દલિત સમાજમાંથી આવે છે. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.